હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે વિડીયોની રાહ જોઈ રહ્યા હતા એ વિડીયો લઈને આપણે આવી ગયા છે. ધોરણ 9 નું આપણે કન્ટેન્ટ શરૂ કરેલું હતું અને એ કન્ટેન્ટના આજે આપણે ત્રીજા પાર્ટ ઉપર એટલે કે થર્ડ નંબરની જે આપણી સિરીઝ છે એ થર્ડ નંબરની સિરીઝ લઈને આવી ચૂકેલા છે. આના પહેલા આપણે પહેલો બીજો પાર્ટ પૂરો કરી લીધો, ત્રીજો ચોથો પાર્ટ પૂરો કરી લીધેલો છે અને અહીંયા આપણે પાંચમા પાર્ટથી શરૂઆત કરી રહ્યા છીએ. તો આઈ હોપ સો કે તમે આગળનું દરેકે દરેક MCQ જોઈને આવેલા હશો અને ત્યારબાદ આ વિડીયો તરફ આગળ વધતા હશો. તો ચાલો હવે આ જે ત્રીજો પાર્ટ છે એ ત્રીજા પાર્ટમાં આપણે શેની વાત કરવાની છે? યુનિટ નંબર 5 રાની કી વાવ. સરસ મજાનો પાઠ આપણને આપેલો છે. એક ઐતિહાસિક સ્કલ્પચર વિશેની વાત કરેલી છે, રાની કી વાવ, જે ગુજરાતના પાટણમાં આવેલી છે. તો એમાં જોઈએ, which international organizations declared Rani Ki Vav as a World Heritage Site? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા ઓર્ગેનાઇઝેશને, આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન છે એને રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરેલી? તો કે એ છે યુનેસ્કો. યાદ રાખજો, નામ શું છે? યુનેસ્કો. કારણ કે યુનિસેફ એ તો શું છે? તો કે યુનિસેફ તો એ બાળકો માટે કામ કરે છે પણ ફૂડના સેક્ટરમાં કામ કરે છે ને. ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, નહીં, આ બધું તો આમાં આવતું નથી. એટલે કોણ છે? તો કે યુનેસ્કો. નેક્સ્ટ, રાની કી વાવ ઇઝ રેકોગ્નાઇઝડ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ. યસ, રાની કી વાવ એ શેનું અસાધારણ ઉદાહરણ છે? તો કે નોર્મલ આપણે કહીએ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. શેનો? રાની કી વાવ ક્વીન ઉદયમતીએ બનાવેલી ને. હા, તો ક્વીન ઉદયમતીએ જે રાની કી વાવ બનાવી હતી એ શેના માટે હતી? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાટણના લોકોને જે પાણીનો પ્રશ્ન હતો એ પાણીના પ્રશ્નને હલ કરવા માટે ક્વીન ઉદયમતીએ શું બનાવેલું હતું? રાની કી વાવ અથવા તો સ્ટેપ વેલ. નેક્સ્ટ, હુ કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ? બોલો, હુ કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ? ક્વીન ઉદયમતી. સોરી, મિનલ દેવી નહીં, ક્વીન ઉદયમતી. ક્વીન ઉદયમતી હતા કે જેમને આ રાની કી વાવ બનાવવાની શરૂઆત કરેલી હતી. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ વિચ ડાયનેસ્ટી? હવે ક્વીન ઉદયમતી છે એ જ કિંગ ભીમદેવ વન પણ ત્યાં આવે છે ને. હા, તો કિંગ ભીમદેવ વન એ કઈ ડાયનેસ્ટીને બિલોંગ કરે છે? આ તો નોર્મલ તમારો પહેલા જે 1 થી 100 ના પ્રશ્ન તમે આપવાના છો એનો એક જનરલ પ્રશ્ન પણ થઈ ગયો છે કે કિંગ ભીમદેવ વન કઈ ડાયનેસ્ટીને બિલોંગ કરતા હતા? તો કે સોલંકી ડાયનેસ્ટી. સોલંકી ડાયનેસ્ટીના વંશજ કોણ હતા? કિંગ ભીમદેવ વન. યસ, આ જો વિડીયો છે આપણો રાની કી વાવ, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એક રાની એક વાવ અને અદ્ભુત વારસો. સરસ મજાનો પાઠ આપણે આ વિડીયોમાં કવર કરેલો છે. જેને PDF ખરીદેલી છે ને, ટાટ એસ નું PDF પેક ખરીદેલું છે, એમના માટેની એક સૂચના છે કે તમારી પાસે જ્યારે આ PDF તમે મોબાઈલમાં ઓપન કરો ને તો એના ઉપર ક્લિક કરજો. એના ઉપર ક્લિક કરશો ને તો ઓટોમેટિક વિડીયો પર તમે જતા રહેશો. એના ઉપર લિંક છે એટલે તમે સીધો વિડીયો ખાલી ક્લિક કરશો ને એટલે તમે એ વિડીયોને જોઈ શકો છો. અને હા, જેને નથી ખરીદેલી એમના માટે પણ છે કે આપણે ટાટ એસ જે PDF પેક રાખેલું છે 900+ MCQ જેમાં કવર થાય છે. ધોરણ 9 નું, ધોરણ 10 નું કન્ટેન્ટ, એમાંથી જ ફક્ત 500+ આપણે ક્વેશ્ચન MCQ લીધેલા છે. એની સાથે સાથે અંગ્રેજી ગ્રામર પણ કવર થાય છે અને તમારી જે મેથડના 20 પ્રશ્ન પૂછાય છે એને પણ આપણે આમાં જ કવર કરી લીધેલા છે. તો તમારે જો એ PDF પેક ખરીદવું હોય તો મારો WhatsApp નંબર છે, એ WhatsApp નંબર ઉપર તમે સંપર્ક કરશો. નીચે લાઈન તમને દેખાતી જશે, એના ઉપર તમે સંપર્ક કરશો એટલે તમને એ પેક ફક્ત ને ફક્ત 499 રૂપિયામાં મળી જશે. આગળ જોઈએ, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ વાવ ટુક પ્લેસ બિટવીન. યસ, આ જે વાવ છે એનું કન્સ્ટ્રક્શન ક્યારે થયું હતું? તો કે 1022 થી 1063 બિફોર એનોમી અથવા બિફોર આપણે કહીએ ને ડોમિની, આફ્ટર ડોમિની ને એ છે AD, એટલે 1022 થી 1063 ઈસવીસન પૂર્વે એની શરૂઆત થઈ હતી. ત્યાં એ સમયગાળા દરમિયાન જે રાની કી વાવ છે એ બની હતી. એનો ડોમિની, યસ, મને યાદ આવી ગયો શબ્દ કયો? એનો ડોમિની. AD નો મતલબ શું થાય? એનો ડોમિની એટલે કે ઈસવીસન પૂર્વે. વોટ વોઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ બિલ્ડિંગ ધીસ વાવ? પ્રાઇમરી એટલે પહેલો નહીં, મુખ્ય. પ્રાઇમરી નો મતલબ શું થાય? મુખ્ય. આ જે વાવ છે એ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી ઇન પાટણ. એકદમ સાચી વાત છે. પાટણના લોકોને જે પાણીનો પ્રશ્ન સતાવતો હતો, હમણાં જ મેં તમને કીધું ને, એને દૂર કરવા માટે ક્વીન ઉદયમતીએ આ વાવ
બંધાવેલી હતી. નહીં, આ તો ખોટા છે બધા. બરોબર છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી ઇન પાટણ. નેક્સ્ટ, હાઉ મેની સ્ટોરીઝ ડઝ રાની કી વાવ હેવ? હવે આ છે ને, આ બધા જનરલ પ્રશ્ન છે. તમે એક્ઝેક્ટલી પાટણના છો તો તમે જોઈ જશે, પાટણના નથી તો આઈ એમ ડેમ શ્યોર કે તમે એકવાર જોશો ને તો તમને બહુ મજા આવશે. ખરેખર હું સ્પેશિયલી આ પાઠ ભણાવવા માટે છે ને, હું ખરેખર ત્યાં જઈને આવેલો છું. સ્પેશિયલી મેં અત્યાર સુધી નહોતી જોઈ, પરંતુ મારે આ પાઠ ભણાવવો છે તો મને એના વિશેની થોડી ઘણી ડિટેલ ખ્યાલ આવે, કેવા પ્રકારના સ્ટેચ્યુઝ છે એકચ્યુઅલી આપણે જ્યારે જોઈએ, આપણને લાવવો મળેલો છે ગુજરાતમાં રહીને એને જોવાનો, તો આપણે કેમ ન જોઈએ? તો હું પણ તમને એકવાર સજેસ્ટ કરું કે પરીક્ષા પૂરી કરો પછી તમે ન જોયું હોય તો એકવાર જજો પાટણ, અને આ તમે એકવાર જોઈને આવજો રાની કી વાવ, તમને બહુ મજા આવશે રિયલી. નોર્મલી બિલ્ડિંગ આમ જોવાના હોય, આ આમ જોવાનું છે. હા, જમીનમાં છે ને, વાવ છે તો જમીનમાં છે, સ્ટેપવેલ છે તો સરસ મજા આવશે. ગાઈડ ત્યાં ઘણા બધા છે, તમે જોજો. 200-250 રૂપિયામાં આઈ થિંક સો કે તમને આખી જે વાવ છે સમજાવી પણ દેશે, તો આ છોડતા નહીં તમે. યસ, કેટલી સ્ટોરીઝ છે તો કે 7 સ્ટોરીઝ, એટલે કે 7 માળની આખી બિલ્ડિંગ છે, એમાંથી અડધા તો દટાઈ ગયા છે ને જમીનની નીચે. યસ, નેક્સ્ટ, what are the dimensions of this east facing step well? east facing એટલે ઈસ્ટ તરફનો જે ભાગ છે એના સ્ટેપ છે, એનું ડાયમેન્શન શું છે તો કે 64 મીટર લોંગ, 20 મીટર વાઇડ એન્ડ 27 મીટર ડીપ. આ યાદ રાખી લેજો, આ આંકડા યાદ રાખી લેજો. 64 મીટર લાંબા, 20 મીટર પહોળા અને 27 મીટર ઊંડા. આ જે સ્ટેપ્સ છે, વોટ આર ધ ડાયમેન્શન ઓફ ઈસ્ટ ફેસિંગ સ્ટેપ વેલ, એટલે કે જે રાની કી વાવ છે એની વાત કરે છે, એનું ડાયમેન્શન કેટલું છે એની વાત કરે છે. Approximately how many big sculptures of god and goddesses are currently in the wow? Approximately લગભગ કેટલા છે? આ જ્યારે લખાયું ને પછી થોડા ઘણા તો ક્ષીણ થઈ ગયા છે, પણ આમાં જે લખેલું છે આપણે જોવું પડશે. બિગ સ્કલ્પચર, તો બિગ સ્કલ્પચર કેટલા છે ગોડ ગોડેસીસના? લગભગ 400 જેટલા છે. નોર્મલી પહેલા 800 હતા અને પણ ધીરે ધીરે ઘટીને કેટલા થઈ ગયા છે? 400 થઈ ગયા છે. નેક્સ્ટ, ટુ વિચ દૈતી ઇઝ રાની કી વાવ સોલોલી ડેડિકેટેડ? કયા દેવતાને? તો કે ભગવાન વિષ્ણુ, લોર્ડ વિષ્ણુ માટે જ એમાં ઘણા બધા તમને સ્ટેચ્યુઝ ત્યાં જોવા મળશે. એટલે વિચ દૈતીનો મતલબ શું થાય? દેવતા. ઇઝ રાની કી વાવ સોલોલી એટલે એકલી. કોને ડેડિકેટ કરેલી છે તો કે ભગવાન વિષ્ણુને. એમાં બીજા બધા પણ છે, ગણેશના પણ છે, મહાદેવના પણ છે, ઘણા બધા છે. હાઉ મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી આર ફાઉન્ડ ટુગેધર ઇન ધ વાવ? તો કે 12 જેટલા. યસ, ગોડેસ ગૌરીના કેટલા છે તો કે 12 જેટલા સ્ટેચ્યુઝ એમાં આપેલા છે. વિચ અધર ટેમ્પલ ઇન ગુજરાત ઓલ્સો હેઝ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી એટ ધ સેમ પ્લેસ? ગૌરી, પાર્વતી. હા, કઈ જગ્યા તો કે સન ટેમ્પલ ઓફ મોઢેરા. સન ટેમ્પલ ઓફ મોઢેરા પણ જોવા જેવી જગ્યા છે, બહુ સરસ મજાની. આ તમે એક રૂટમાં જાઓ એટલે તમને દરેક વસ્તુ મળી જ જાય, તો થોડો સમય કાઢજો અને જઈ આવજો તો ખ્યાલ આવે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ યુનિક ફીચર ઓફ ધ લોર્ડ રામ સ્કલ્પચર ઇન ધ વાવ? યુનિક ફીચર કયું છે? લોર્ડ રામ. નોર્મલી આપણે રામના હાથમાં ધનુષ જોતા હોઈએ ને, તીરકામઠું જે છે એ આપણે જોતા હોઈએ ને. He is sown with his 4 hands. નહીં, he is sown with a sword and shield. Yes, આ એક જ વાવ જગ્યા એવી છે કે જે જગ્યા ઉપર ભગવાન રામનું એ તલવાર અને શિલ્ડ સાથેનું પૂતળું છે, કે જેમાં તલવાર છે રામના હાથમાં અને સાથે શિલ્ડ પણ છે. બરોબર, તો એ એક યુનિક છે. How is Lord Parsuram depicted in the sculpture? ભગવાન પરશુરામને તો જોઈએ સ્ટન લુક આવે ને એકદમ એવો, બટ અહીંયા શું છે તો કે વિથ અ હાર્ડ એન્ડ સ્ટન લુક. યસ, એ તો નોર્મલી તમને જોવા મળે. ઇન અ ડાન્સિંગ પોસ્ચર? નહીં, વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ભગવાન પરશુરામના તમે ફોટા જોશો ને તો એ તમને ખ્યાલ આવશે કે એના ઉપર તમને એક એવો હાવભાવ દેખાય. જો આ હાવભાવ નોર્મલી એમના મોઢા ઉપર દેખાતો હોય, વિથ હાર્ડ એન્ડ સ્ટન લુક, પરંતુ રાનકી વાવમાં એ પોસ્ટરમાં એટલે કે જે સ્ટેચ્યુ છે એમાં એમનો સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન દર્શાવેલા છે. ધેટ ઇઝ ધ યુનિક થિંગ અબાઉટ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ. નેક્સ્ટ જોઈએ,
હાઉ મેની સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ આર ધેર ઇન ધ વાવ? લગભગ અપ્સરાથી જ ભરેલા છે. ઘણી બધી અપ્સરાઓના સ્ટેચ્યુઝ ત્યાં છે. તો નિયરલી 300, લગભગ 300 અથવા 300 કરતા પણ વધારે હોઈ શકે એટલા સ્કલ્પચર્સ તો ખાલી કોના છે? તો કે અપ્સરાના છે. નેક્સ્ટ, ધ અપ્સરાઝ આર સોન વિથ બ્લેન્ક ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. કેટલા ડિફરન્ટ? તો કે 16 મેકઅપ. છોકરીઓ માટે છે મેકઅપના 16 અલગ અલગ પ્રકાર, અને એ પણ સ્ટેચ્યુમાં દેખાય? તો કે હા, સ્ટેચ્યુમાં દેખાય છે. એટલા માટે મેં તમને કીધું કે જઈને જરા એકવાર જુઓ ને તો તમને ખ્યાલ આવે. આ બધું ચોપડીમાં બેઠે બેઠું આપેલું છે એટલે ધ્યાન આપી દેજો એના ઉપર. નેક્સ્ટ, વાય ડીડ ધ વાવ રિમેન બરીડ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ? 7 સેન્ચુરી સુધી આ વાવ પાણીમાં શા માટે ડૂબેલી હતી? કારણ કે અર્થક્વેક આવેલો? નહીં. ડ્યુ ટુ ફ્લડ? યસ, ડ્યુ ટુ ફ્લડ એન્ડ ધ વેનિસિંગ ઓફ રિવર સરસ્વતી. કારણ કે સરસ્વતી નદી છે એ ગાયબ જ થઈ ગઈ છે ને, હે ને? તો એટલા માટે વેનિસિંગ એટલે ગાયબ થવું અથવા તો અદ્રશ્ય થવું. શું થવું? અદ્રશ્ય થવું. તો એ જે નદી છે સરસ્વતી નદી એ અદ્રશ્ય થઈ જવાને લીધે લગભગ 7 સેન્ચુરી સુધી આ જે વાવ છે એ બરીડ હતી, દટાઈ ગયેલી ને. ઇટ વોઝ ઇન્ટેન્શનલી હિડન બાય સોલંકીઝ? નહીં. ડ્યુ ટુ ડેઝર્ટ એન્ડ સ્ટ્રોમ? નહીં. અહીંયા ક્યાં આવે? રેતીના તુફાન આવે પાટણમાં? ક્યારેય ન આવે. નેક્સ્ટ, what does the abbreviation ASI stand for? હમણાં શરૂઆતમાં પહેલા જ MCQ માં કીધું ASI એ જે એબ્રિવિએશન છે એ શેને માટે છે? ASI એટલે શું? તો કે એન્શિયન્ટ સ્કલ્પચર ઓફ ઇન્ડિયા? નહીં. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા? યસ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, that is called ASI. Next, select the correct order of events for the history of Rani Ki Vav. UNESCO recognized the site? Yes, UNESCO recognized the site. હા, એ તો આવે છે. ત્યારબાદ the construction of by Queen Udaymati, the structure was buried under mud and silt. ASI nominated the vault for World Heritage. તો જો પહેલા છે ને કન્સ્ટ્રક્શન પહેલા થયું ક્વીન ઉદયમતી, પછી the structure buried under the mud and silt એટલે આ પહેલું, આ બીજું, પછી ASI એને વર્લ્ડ હેરિટેજ સાઇટ નોમિનેટ કરી અને ત્યારબાદ છેલ્લે યુનેસ્કો એ એને રેકગ્નાઇઝ સાઇટ કરી. એટલા માટે ઓર્ડર કઈ સાચી છે? તો કે 2 3 1 4. તો આ રહ્યું 2 3 4 1 એટલે 1 નંબરનો આન્સર આપણો કેવો છે? સાચો છે. આવું પરીક્ષામાં પૂછાય છે. યસ, એટલે તમારે પાઠને ડિટેલમાં ભણવો પડશે. આના પહેલાના દરેકે દરેક વિડીયોમાં આવું એક મેં પ્રશ્ન લેવાનો પ્રયત્ન કરેલો જ છે પાઠમાંથી, એ તમને ખ્યાલ છે. નેક્સ્ટ, ચૂઝ ધ નિયરેસ્ટ મિનિંગ ફોર ધ વર્ડ મેગ્નિફિસન્ટ. મેગ્નિફિસન્ટ માટેનો શબ્દ સ્પ્લેન્ડિડ, ગ્રેન્ડ. મેગ્નિફિસન્ટ એટલે અદ્ભુત, તો અદ્ભુત માટે શું થાય? તો કે સ્પ્લેન્ડિડ, ગ્રેન્ડ. યુનિટ નંબર 6, ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. A story, a type of a one-sided love story. પાઠ વાંચેલો છે કે આપણા લેખક છે એમને વન સાઇડેડ લવ થઈ જાય છે. કોની સાથે? તો કે એક રેલવે સ્ટેશન ઉપર એક છોકરીને જુએ છે ને એની સાથે પ્રેમ થઈ જાય છે ને. લવ સ્ટોરી છે, એક હમારી અધૂરી કહાની, પ્રેમ કહાની છે, અધૂરી છે. Where did the narrator spend his summer vacations regularly? નરેટર એટલે આખા પાઠમાં આવે છે ને, નરેટર ગણો કે રાઇટર ગણો. રસ્કિન બોન્ડે લખેલી છે લગભગ આ નાઇટ ટ્રેન એટ દેવોલી. ઇફ આઈ એમ નોટ રોંગ, રસ્કિન બોન્ડ જ છે લગભગ કે જેમને આ સ્ટોરી લખેલી છે. આ જે નરેટર છે એ પોતાનું સમર વેકેશન, ઉનાળાનું વેકેશન પોતાને ક્યાં વિતાવે છે? તો કે દેહરા. પોતાના નાની માને ત્યાં જાય છે દેહરા, અને રસ્તામાં શું આવતું હોય છે? દેવોલી નામનું સ્ટેશન આવેલું હોય છે ને જ્યાં એમને પ્રેમ થાય છે છોકરી સાથે. એ સ્ટેશન કયું છે? દેવોલી. દેહરા જતા હોય છે રેગ્યુલરલી સમર વેકેશન. એટલે યાદ રાખજો, આખા પાઠમાં સૌથી વધારે વાત દેવોલીની છે, પણ એ પોતાનું સમર વેકેશન ક્યાં વિતાવતા હોય છે? તો કે દેહરામાં વિતાવતા હોય છે. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન લોકેટેડ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. 50 કિલોમીટર દેહરાથી પહેલા આવી જાય ને દેવોલી, એટલે 50 કિલોમીટર જેટલું છે. 50 કિલોમીટર ત્યાંથી શું છે? તો કે દેહરા છે. યસ, આજો આપણો નાઇટ ટ્રેન એટ દેવોલી નામનો પાઠ છે આપણી ચેનલ ઉપર, તો અહીંયાથી પણ તમે જઈને કન્ટેન્ટને ક્લિયર કરી શકો છો. How old was the narrator when he first encountered the girl at the Devoli?
દેવોલી ઉપર પેલી છોકરી સાથે એની મુલાકાત થાય છે ત્યારે હાઉ ઓલ્ડ વોઝ ધ નરેટર, નરેટરની ઉંમર કેટલી હોય છે? તો કે ફક્ત ને ફક્ત 18 years, 18 વર્ષની ઉંમરમાં એક છોકરીના પ્રેમમાં પડે છે, એ છે 18 years. નેક્સ્ટ, વોટ વોઝ ધ યંગ ગર્લ સેલિંગ ઓન ધ પ્લેટફોર્મ? યંગ ગર્લ એ શું વેચી રહી હોય છે? તો કે બાસ્કેટ વેચી રહી હોય છે. શું? બાસ્કેટ. ચા નથી વેચી રહી હોતી, ચાની દુકાન ઉપર તો મળવા માટે જાય છે, ફ્રૂટ ન્યૂઝપેપર નહીં, બાસ્કેટ. કેનમાંથી, વાંસમાંથી બનાવેલા બાસ્કેટ વેચી રહી હોય છે. ધ બાસ્કેટ સોલ્ડ બાય ધ ગર્લ વર મેડ ઓફ, હમણાં જ મેં તમને કીધું શેમાંથી? ધ ફાઇનેસ્ટ કેન. કેન એટલે શું થાય? વાંસ. વાંસમાંથી બનાવેલા બાસ્કેટ વેચી રહી હોય છે. વિચ વર્ડ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ અપિયરન્સ? કયો શબ્દ એ છોકરીના દેખાવને વર્ણવે છે? પેલ સ્કિન એન્ડ ડાર્ક આઈઝ. યસ, પેલ સ્કિન એન્ડ ડાર્ક આઈઝ જ છે. આ જ શબ્દ છે પાઠમાં. પેલ સ્કિન, ઝાંખી પડી ગયેલી સ્કિન છે, અને ડાર્ક આઈઝ, બ્લેક આંખો છે. શોર્ટ એન્ડ બ્લોન્ડ હેર નહીં. કલરફુલ ક્લોથ્સ એન્ડ જ્વેલરી ક્યાંથી આવે? ગરીબ હતી. ટ્રાઇડ એન્ડ એંગ્રી નહીં. તો વાત બરોબર છે. પેલ સ્કિન એન્ડ ડાર્ક આઈઝ આ છોકરી માટે વપરાયેલા શબ્દ છે પાઠમાં. વોટ ડીડ ધ નરેટર ગીવ ધ ગર્લ ઇન એક્સચેન્જ ફોર અ બાસ્કેટ? બાસ્કેટ લેવા માટે કેટલા રૂપિયા આપે છે? નોર્મલી વાત કરીએ તો ₹1. કેટલા? ₹1. આ બધું ખોટું છે, કઈ નથી આપતા ને, મફતમાં તો લેતા નથી ને, એટલે નથિંગ તો આવે નહીં. તો ₹1 એટલે એક્સચેન્જમાં શું આપે છે? ઈચ્છા નથી, લેવું નથી, છતાં છોકરી પૂછે છે એટલા માટે એક લઈ લે છે અને એને ₹1 આપે છે. હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ when the narrator first looked at her intently? intently એટલે ઈરાદાપૂર્વક જ્યારે એને જુએ છે ત્યારે છોકરી શું રિસ્પોન્સ આપે છે? તો કે છોકરી she pretended not to notice. એવો દર્શાવે છે. નરેટર ક્યાં બેઠા હોય છે? ટ્રેનમાં બેઠા હોય છે અને એને એની સામે જ જોઈ રહ્યા હોય છે, છતાં પણ છોકરી એવો રિસ્પોન્સ આપે છે that she does not notice, એટલે નોટિસ કરતી નથી, એવો કંઈક જવાબ આપે છે. When did the narrator see the girl for the second time? ફરી વાર નરેટર ક્યારે જુએ છે એ છોકરીને? બીજા જ દિવસે જુએ છે? નહીં. He never saw her again. નહીં, જુએ તો છે. 1 year later? નહીં. But on his return journey 2 months later, જ્યારે એ દિલ્હીથી દેહરા જાય છે ત્યારે પહેલી વાર મળે છે, અને 2 મહિના પછી વેકેશન પૂરું કરીને ત્યાંથી દેહરાથી દિલ્હી જવા માટે પાછા રવાના થાય છે ત્યારે સેકન્ડ ટાઈમ એ છોકરીને ક્યાં જુએ છે? પ્લેટફોર્મ ઉપર જુએ છે. નેક્સ્ટ, વોટ ફિલિંગ ડીડ ધ નરેટર એક્સપિરિયન્સ એઝ ધ ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ દેઓલી ઓન હિઝ રિટર્ન જર્ની? શું થાય છે? આતુરતા થાય છે. છોકરી ક્યાં છે? છોકરી ક્યાં છે? છોકરી ક્યાં છે? નજર શોધતી હોય છે નરેટરની એ છોકરીને, એટલે એક પ્રકારની એને શું આવે છે? અનએક્સપેક્ટેડ થ્રિલ. અંદરથી એક રોમાંચ એવો થાય છે કે એ છોકરીને જોવી છે. એટલા માટે ડર નથી, નહીં, દુઃખી નથી, બોર્ડમ, કંટાળો પણ નથી, અનએક્સપેક્ટેડ થ્રિલ છે, એક રોમાંચ છે, એક અકલ્પનીય રોમાંચ છે એમને જોવાનો. નેક્સ્ટ, વોટ ડીડ ધ નરેટર એન્ડ ધ ગર્લ ડુ when they met for the second time? બીજી વાર મળે છે ત્યારે શું કરે છે? તો કે they talk loudly. 1 કલાક, ક્યાંથી કલાક હોય ભાઈ? ટ્રેનમાં જાય છે નરેટર દિલ્હી પાછા, તો એમને ટ્રેન પકડવાની છે, ખોટું છે. They spoke without words for some time. Yes, they spoke without words. સાચી વાત છે. નજરોથી વાતો કરે છે, શબ્દોથી નહીં. They exchange address? નહીં. They had tea together? નહીં. They spoke without words for some time. થોડો સમય બંને એકબીજાની સામે જોઈ રાખે છે, બોલતા કઈ નથી. What was the narrator's impulse when he met the girl again? કેવા ઇમ્પલ્સ હોય છે અંદરથી, કેવા ભાવ નીકળે છે? તો કે to put her on the train and take her away with him. નરેટરને એમ થાય છે કે અત્યારે ને અત્યારે આ છોકરીને પકડીને હું મારી સાથે ક્યાં લઈ જાઉં? એને દિલ્હી લઈ જાઉં, એવો ભાવ નરેટરને તે સમયે થાય છે. નરેટરમાં રોકાવાનો નહીં, બધા બાસ્કેટ લેવાનો નહીં, ગ્રાન્ડ મધરને ક્યાં મળવાનો નહીં. યસ, તો ટુ પુટ હર ઓન ધ ટ્રેન. સાચું છે કે એને એવું ઈચ્છા થાય છે કે અત્યારે ને અત્યારે એને લઈ અને પોતાની સાથે દિલ્હી લઈ જાય. Next, the girl told the narrator, I do not have to go anywhere. સવાલ પૂછે છે ને, નરેટર પૂછે છે, તો જવાબમાં એક જ જવાબ આપતી હોય છે છોકરીએ, I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું
નથી. હું અહીંયા ને અહીંયા સ્ટેશન ઉપર છું, મારે ક્યાંય જવાનું નથી. ઘણા બધા પ્રશ્ન નરેટર પૂછે છે, પણ બધાનો જવાબ આ છોકરી આ જ રીતે આપે છે, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. નેક્સ્ટ, વાય ડીડ ધ નરેટર હેટ ધ ગાર્ડ? નફરત, હેટ એટલે તો ખબર ને, નફરત. કારણ કે જ્યારે મળવા જાય ને ત્યારે પેલો ગાર્ડ વચ્ચે વગાડી દે છે વિસલ. તો શું કરીએ? લવ સ્ટોરીમાં એક તો હોય જ આવા મજાની લવ સ્ટોરી ચાલતી હોય ને, એમાં કોઈક તો વિલન બને. અને આ પાઠમાં વિલન કોણ છે? તો કે આ પાઠનો વિલન છે ગાર્ડ. જેવો મળીને હજુ તો એકાદ બે શબ્દ વાત કરે ને ત્યાં પેલાની પીપોડી વાગી જાય. સરસ મજાની. ફોર બિંગ રૂડ ટુ ધ ગર્લ નહીં, ફોર બ્લોઈંગ ધ વિશલ એન્ડ એન્ડિંગ ધેર મીટિંગ. જે કારણ કે નરેટરને ટ્રેનમાં બેસવાનું હોય છે એટલે ઓબ્વિયસ છે, પેલો ગાર્ડ છે સિસોટી વગાડે એટલે ટ્રેન ઉપડવાની હોય એટલે નરેટરે પાછું ટ્રેનમાં દોડીને બેસવું પડે. એટલે શા માટે હેટ કરે છે? તો કે વિસલ વગાડવા માટે હેટ કરે છે. નેક્સ્ટ, વોટ વોઝ ધ સ્ટેશન માસ્ટર્સ રિપ્લાય વેન ધ નરેટર આસ્ક અબાઉટ ધ ગર્લ? બહુ આગળ આવી ગયા લેસનમાં. નરેટર પાછા જાય છે, મળવાનો પ્રયત્ન કરે છે, છોકરીને શોધે છે, પરંતુ છોકરી મળતી નથી. ત્યારે જઈને નરેટર એ સ્ટેશન માસ્ટરને પૂછે છે કે છોકરી ક્યાં છે? તો સ્ટેશન માસ્ટરનો શું રિપ્લાય છે? તો કે નો, આઈ ડોન્ટ નો હર. હું એને ઓળખતો નથી. આવું કોણ કહે છે? સ્ટેશન માસ્ટર કહે છે. નેક્સ્ટ, વાય ડીડ ધ નરેટર ડિસાઇડ નેવર ટુ બ્રેક હિઝ જર્ની એટ દેવોલી? શા માટે નરેટર એવું નક્કી કરે છે કે આજ પછી ક્યારેય પોતાની જર્ની દેવોલી સ્ટેશન ઉપર તોડવી નથી? શા માટે? બિફોર, કારણ એને એક જ પાઠમાં આપણને બતાવેલું છે, કીપ હોપિંગ ફોર ડ્રીમિંગ. જો he preferred to keep hoping and dreaming for the girl. He was afraid of the jungle. જો અહીંયા જંગલ શબ્દ આવેલો છે તો ઇન્ડિયન તેરાઈ નામનું આપણને જંગલ છે કે જે દેવોલી સ્ટેશન ઉપર પછી તરત શરૂ થાય છે, એટલા માટે અહીંયા ઓપ્શન આપેલો છે કે જંગલથી એમને ડર લાગે છે? નહીં. he found out the girl was married. એને એવી ખબર પડે છે કે છોકરી મેરિડ છે? નહીં. he didn't like the town. એને દેવોલી ટાઉન ગમતું નથી. તો આવું કઈ છે નહીં. એક્ઝેક્ટલી એક જ વસ્તુ છે કે એ એવું નક્કી કરે છે, કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ ફોર ધ ગર્લ whom he was searching for. નેક્સ્ટ જોઈએ, who is the author of the night train at દેવોલી? નાઇટ ટ્રેન એટ દેવોલીના ઓથર કોણ છે? યસ, જો મેં તમને કીધું હતું આગળ, રસ્કિન બોન્ડ. રસ્કિન બોન્ડે સરસ મજાની આ સ્ટોરી લખેલી છે. એટલે આઈ વોઝ નોટ રોંગ એટ ધેટ ટાઈમ. એકચ્યુઅલી રસ્કિન બોન્ડ જ છે, કારણ કે હું 9મું ઘણા સમયથી મેં ભણાવ્યું નથી, પણ મને ખ્યાલ હતો કે આવું કંઈક છે. એટલે ઓબ્વિયસ છે, તમે ક્લિયર કરી જ રાખજો. રસ્કિન બોન્ડ આટલું તમને યાદ રહેવું જોઈએ. નેક્સ્ટ, સિલેક્ટ ધ કરેક્ટ ઓર્ડર ઓફ ઇવેન્ટ્સ ફોર ધ સ્ટોરી. આ સ્ટોરી માટેની કરેક્ટ ઇવેન્ટ, ધ નરેટર મીટ્સ ધ ગર્લ એન્ડ બાયઝ અ બાસ્કેટ. યસ, ધ નરેટર આસ્ક ધ સ્ટેશન માસ્ટર અબાઉટ ધ ગર્લ. આ તો કન્ફર્મ છેલ્લે જ આવશે. ધ નરેટર ડિસાઇડ ટુ કીપ ડ્રીમિંગ રાધર દેન બ્રેકિંગ ધ જર્ની. નહીં, એના પછી આ પણ આવી શકે. ધ નરેટર મીટ્સ ધ ગર્લ અગેન ઓન હિઝ રિટર્ન જર્ની. તો જો એ આન્સર સાચો છે. ઇટ મીન્સ 1, 4, 2, 3 પહેલા શું થયું? તો કે યસ, ધ નરેટર મીટ્સ અ ગર્લ એન્ડ બાયઝ અ બાસ્કેટ. પછી ધ નરેટર મીટ્સ અ ગર્લ અગેન ઓન હિઝ રિટર્ન જર્ની. યસ, બરોબર છે. ત્યારબાદ ધ નરેટર આસ્ક ધ સ્ટેશન માસ્ટર, ત્રીજું. અને છેલ્લે આશા કરે છે, જ્યારે સ્ટેશન માસ્ટર ના પાડે છે અને એ છોકરીને શોધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે છેલ્લે કહે છે કે હું હવે તોડીશ નહીં મારી જર્ની, ફક્ત ને ફક્ત એને ડ્રીમ કરીશ, આશા રાખીશ કે છોકરી મને અહીંયા મળી જાય. તો દેટ ઇઝ ધ રાઈટ આન્સર. રાઇટ ધ કમ્પેરેટિવ ડિગ્રી ફોર્મ ઓફ ધ એડજેક્ટિવ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ નું કમ્પેરેટિવ ફોર્મ આ ગ્રામરનો પ્રશ્ન છે. તમને આ રીતે પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે. એટલે સ્ટ્રોંગ નું કમ્પેરેટિવ ડિગ્રી કેટલી આવે? 3. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો અહીંયા આપણને કમ્પેરેટિવ ફોર્મ પૂછ્યું છે, તો પાછળ શું લગાવવું પડે? આપણે ER લગાવવું પડે. તો સ્ટ્રોંગ નું શું થાય? સ્ટ્રોંગર. જો મોર સ્ટ્રોંગ ન થાય. કેમ? કારણ કે એક કરતા વધારે સિલેબલ હોય તો તમારે નોર્મલી પાછળ ER આવે. એક હોય તો ER આવે, એક કરતા વધારે સિલેબલ આવે તો આગળ તમારે મોર લગાવવું પડે. આના માટેનો સરસ મજાનો વિડીયો આપણે આપણા યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલો જ છે. ફંક્શનનું પ્લેલિસ્ટ છે, એમાં જશો એટલે તમને આ ફંક્શન જોવા મળી જશે, શોઈંગ કમ્પેરિઝન. હે ને? તો તમે એ પણ ત્યાં જઈને જોઈ શકો છો. નેક્સ્ટ,
રાઇટ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું, એનો એન્ટોનિયમ એટલે વિરોધાર્થી શબ્દ તો કે નિરાશ થવું તો સંતુષ્ટ થવું, પ્લીઝડ ખુશ થવું. બરોબર છે, એન્ટોનિયમ પૂછ્યો છે ને, વિરોધાર્થી પૂછે છે તો વિરોધાર્થી સાચો જ બરોબર છે, સેટિસ્ફાઈડ. નેક્સ્ટ, યસ, યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પીક. કિશોરાવસ્થામાં જે બાળકો છે એ પોતાના પ્રશ્નો પૂછે છે ને, બહુ બધા પ્રશ્નો પૂછે છે. અંતિમ છે, અંતિમ નામનો પણ એક છોકરો છે એમાં, અને નામ બહુ ગમ્યું હતું ને, અંતિમ, સરસ મજાનો બાળક છે. યસ, કિશોરાવસ્થામાં આવેલા જે બાળકો છે એ મિસ્ટર બક્ષીને, મિસ્ટર શાહને અલગ અલગ પ્રકારના પોતાના મૂંઝવણના પ્રશ્નો પૂછે છે. એના વિશેનો આ પાઠ છે કે કિશોરાવસ્થામાં કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરે છે બાળકો. યસ, મિસ્ટર બક્ષીસ એડવાઇસ પ્રમોટ્સ ધ વેલ્યુ ઓફ. મિસ્ટર બક્ષી જે એડવાઇસ આપે છે એ શેને પ્રમોટ કરે છે, કઈ વેલ્યુને? ઓવર પ્લાનિંગ નહીં, પ્રેક્ટિકલ ગોલ સેટિંગ. યસ, પ્રેક્ટિકલ, જે પ્રેક્ટિકલ ઇટ મીન્સ અચીવેબલ ગોલ હોય ને એને આપણે પ્રેક્ટિકલ ગોલ સેટિંગ. મિસ્ટર બક્ષી એવી એડવાઇસ આપે છે કે એવા ગોલ આપણે અચીવ કરી શકીએ જે ખરેખર અચીવેબલ હોય. લાંબા ગાળાના પ્લાનિંગ તમારે કરવાનું નથી. આપણે એમ કહી શકીએ કે તમારું અત્યારે ફક્ત તમારું ગોલ જે છે ને એ ગોલ ફક્ત પ્રિલિમ પાસ કરવાનું જ હોવું જોઈએ. બીજી પરીક્ષા આવશે, એ બીજી પરીક્ષા તો જ અપાશે જો પહેલીમાં પાસ થશે. તો ઓબ્વિયસ છે ને, તમારું કન્ટેન્ટ ક્લિયર કરી દો તો બીજી પરીક્ષા ઓટોમેટિક તમે 120 માર્ક લાવી જ દેવાના છો. એટલે એવું એક ગોલ સેટ કરો કે જે ઇઝીલી અચીવેબલ હોય. ડોન્ટ થિંક ટુ મચ અબાઉટ ધ નેક્સ્ટ એક્ઝામ. ક્લિયર? સેકન્ડ જોઈએ, ધ કોન્ફરન્સ એમ્ફેસાઇઝિસ ધ ટીનેજ પ્રોબ્લેમ રિક્વાયર. શું જોઈએ છે તો કે ટીનેજ જે છે, નાના નાના બાળકો છે, આ કોન્ફરન્સ એટલા માટે જ યોજાય છે કે નાના નાના બાળકોને શું મળે? જાગૃતિ મળે અને ગાઈડન્સ મળે. સજા નથી કરવાની, એકલતા નથી આપવાની, એમને અવોઇડ નથી કરવાના, બટ અવેરનેસ અને ગાઈડન્સ મળે, એમને કંઈક નવું મળે, જાણકારી મળે, એ હેતુથી આ કોન્ફરન્સનું આયોજન થયેલું છે. વેર વોઝ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ? વેર, ક્યાં? તો કે અહેમદાબાદમાં. કોને યોજેલી છે? યુથ ક્લબ. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ છે, યુથ ક્લબે યોજેલી છે, અમદાવાદમાં યોજાયેલી હતી. નેક્સ્ટ, વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ? કોન્ફરન્સનો સબ્જેક્ટ શું હતો? હાઉ ટુ સ્ટડી નહીં, વોટ્સ ધ વે આઉટ. યસ, વોટ્સ ધ વે આઉટ, કઈ રીતે રસ્તો કાઢવો, તમારા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવું. આ ટાઇટલ છે વોટ્સ ધ વે આઉટ. ક્લીન ઇન્ડિયા નથી, સ્પોર્ટ્સ ઇન ગુજરાત, આવા કોઈ ટાઇટલ આપણા પાઠમાં આપેલા નથી. નેક્સ્ટ, હુ વર ધ ટુ કાઉન્સેલર્સ? કયા બે કાઉન્સેલર્સ મદદ સલાહ કરવા માટે કોણ આવેલું હતું? ડોક્ટર શાહ એન્ડ મિસ્ટર બક્ષી. જે સાચું છે, ડોક્ટર શાહ અને મિસ્ટર બક્ષી. મોહન એન્ડ કુકી, જો એડી એન્ડ સાનો નહીં, બક્ષી એન્ડ સુરેશ નહીં, આ બંને આ સાચું છે. ડોક્ટર શાહ એન્ડ મિસ્ટર બક્ષી, આ તો ખ્યાલ ને, એડી અને સાનો પહેલા પાઠમાં જ આવે, મોહન એ અલગ પાઠમાં આવે, કુકી આવશે, કેએસ ભરત, કેએસ કુકી આવશે. વેર વોઝ જિગ્નેશ ફ્રોમ? જિગ્નેશ ક્યાંથી છે? જો આ છે ને જરા મને એમ લાગે છે ત્યાં સુધી તમે કન્ફર્મ કરી લેજો જિગ્નેશ ક્યાંથી છે. તમને ચોપડીમાં બેઠું આપેલું હશે, આઈ થિંક સો કે જિગ્નેશ તલોદથી છે. મને અહીંયા કન્ફ્યુઝન લાગે છે, રાપર તો નહીં જ આવે, એ કદાચ તલોદથી છે, એટલે ઓપ્શન ખોટો હોઈ શકે. તમે જે પીડીએફ ખરીદેલી છે એમાં પણ આ ચેન્જીસ કરતા રહેજો, થોડા ઘણા ચેન્જીસ એમાં પણ આવશે. મારા ખ્યાલ મુજબ અહીંયા રાપર નથી, જિગ્નેશ તલોદથી જ છે. કન્ફર્મ કરજો સાચો જવાબ તમારી ચોપડીમાં. નેક્સ્ટ, વોટ વોઝ જિગ્નેશ મેઇન પ્રોબ્લેમ? જિગ્નેશનો મેઇન પ્રોબ્લેમ કયો છે? તો કે પિમ્પલનો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, મે બી લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એનો પ્રશ્ન છે. ગુટખા હેબિટ તો કોઈક બીજાનો જ છે. એડ્સ કોઈને પ્રોબ્લેમ નથી, એડ્સની તો જાણકારી મેળવે છે ને ખાલી, તો સાચી વાત છે. જિગ્નેશનો પ્રશ્ન શું છે તો કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. પિમ્પલ તો પેલી છોકરી છે. જિગ્નેશ પ્રોબ્લેમ લેડ હિમ ટુ, લેડ એટલે લઈ જવું. જિગ્નેશને જે પ્રોબ્લેમ છે એને ક્યાં લઈ જઈ રહ્યું છે? ડિપ્રેશનમાં નહીં, ઇનડિસિસિવનેસ. યસ, અનિશ્ચિતતા, ઇનડિસિસિવનેસ. કોઈ પણ કાર્ય કરવું હોય ને તો એ આપણે પરફેક્ટ કરી ના શકતા હોય, અનિશ્ચિતતા તરફ લઈ જતું હોય. આવો શબ્દ તમને ક્યાં આપેલો છે? ચોપડીમાં. જિગ્નેશનો પ્રશ્ન એને ક્યાં લઈ જાય છે તો કે ઇનડિસિસિવનેસ, સ્લીપિંગ નહીં, એંગર નહીં. નેક્સ્ટ, વોટ વોઝ જિગ્નેશ મિસ્ટેક ઇન પ્લાનિંગ? પ્લાનિંગ માટે જિગ્નેશની કઈ મિસ્ટેક હતી તો કે પ્લાન નહોતો કરતો, નહીં પ્લાન તો કરતો હતો. ફોલોડ અધર્સ નહીં, હી પ્લાન ટુ મચ. યસ, હી વેન્ટ ફોર મંથલી પ્લાનિંગ.
યસ, હી વેન્ટ ફોર મંથલી પ્લાનિંગ. એ મંથલી પ્લાનિંગ કરતો હતો અને મિસ્ટર બક્ષી એને શોર્ટ ટર્મનું પ્લાનિંગ કરવા માટે કહે છે. નેક્સ્ટ, વોટ વોઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ જિગ્નેશ? મિસ્ટર બક્ષી જિગ્નેશને કઈ એડવાઇસ આપે છે? બી પ્રેક્ટિકલ એન્ડ પ્લાન ફોર ઓનલી વન ડે. આવી એડવાઇસ મિસ્ટર બક્ષી એ જિગ્નેશને આપે છે કે લાંબુ પ્લાનિંગ જરૂરી નથી, એક દિવસનું પ્લાનિંગ કરો, એને અચીવ કરો તો પછી બીજા દિવસનું કરો. બસ આવા શોર્ટ ટર્મ ગોલ તમારે અપનાવવાના છે. વેર વોઝ દિલશાદ ફ્રોમ? દિલશાદ ક્યાંથી છે? દિલશાદ પણ રાપર. ચેક કરજો, આ દરેકે દરેક પ્રશ્ન તમારે ચેક કરવાના છે. દિલશાદ પહેલું જ નામ ઇન્ટ્રોડક્શન આપેલું હશે, ત્યાં જ જવાબ આપેલો હશે, એટલે હોપ સો કે આમાં આ પણ આન્સર ખોટો હોઈ શકે. જો દિલશાદ રાપરથી છે તો આન્સર સાચો છે, અધરવાઇઝ તમે ચોપડીને કન્ફર્મ કરજો આ ક્વેશ્ચનમાં. વોટ વોઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? દિલશાદનો પ્રોબ્લેમ શું છે? બેડ ગ્રેડ્સ? નહીં. ફેસ ફુલ ઓફ પિમ્પલ્સ? યસ. નો ફ્રેન્ડ? નહીં, બરોબર છે. ફિયર ઓફ એક્ઝામ? કોઈ નથી, બરોબર છે. ફુલ ઓફ પિમ્પલ. એનું ગાલ, દિલશાદનો આખો ગાલ શેનાથી ભરાઈ ગયો છે? પિમ્પલથી. આવું આપણને ક્યાં કહે છે? ચોપડીમાં કહે છે. નેક્સ્ટ, હુ વોઝ ધ સ્ટુડન્ટ ફ્રોમ દેવગઢ બારિયા? દેવગઢ બારિયાથી કોણ છે? હરીશ. હરીશ એ દેવગઢ બારિયાથી છે, કન્ફર્મ કરી લેજો. વોટ હેબિટ ડીડ હરીશ હેવ? હરીશને કઈ હેબિટ છે? ગુટખા. જોજો, અલગ અલગ પ્રકારના બાળકોના નામ અને એને જે કુટેવ છે, એક રીતે તો કુટેવ તો ના કહી શકાય, બટ હવે ગુટખા ખાવાની તો કુટેવ જ કહેવાય. બીજા બધા પ્રોબ્લેમ હોઈ શકે, પણ આ એક કુટેવ છે, તો એ કોને છે? હરીશને છે. શેની? તો કે ગુટખા ખાવાની. ફોર હાઉ મેની યર્સ હેડ હરીશ હેડ ધીસ હેબિટ? કેટલા સમયથી ગુટખા ખાવાની ટેવ છે? 5 years. યસ, છેલ્લા ઘણા સમયથી એને ટેવ છે ને. 2-3 વર્ષ એ બતાવે છે, બીજા 1-2 વર્ષ બતાવે છે, તો આ યાદ રાખી લેજો તમે. હાઉ ઓફન ડીડ હરીશ ચ્યુ ગુટખા? હાઉ ઓફન, દિવસમાં કેટલી વાર ખાય છે? તો જો 5-6 times a day. 5-6 ટાઈમ. માય ગુડનેસ, એક નાનકડું બાળક દિવસમાં આટલી બધી ગુટખા ખાય છે તો ઓબ્વિયસ છે એના દાંત બગડી જ જવાના હોય ને. નેક્સ્ટ, વોટ હેપન ટુ હરીશ ટીથ? હરીશના ટીથ કેવા થઈ ગયા છે? હમણાં જ તમને કીધું કે દે બીકમ વ્હાઇટ. કેમના? દે વર સ્પોઇલ્ડ, બગડી ચૂકેલા છે. સ્પોઇલ્ડ નો મતલબ શું થાય? બગડવું. આપણે બહુ સમય વધારે બગાડતા નથી, બીકોઝ આઈ થિંક કે આ જે ચેપ્ટર છે થોડુંક ઇઝી છે અને એમાં આવતા પ્રશ્નના જવાબ તમને ઇઝીલી યાદ રહી જાય એમ છે. જો આપણે ખોટો સમય બગાડવો નથી. તમારી પરીક્ષા નજીક આવી રહી છે અને નજીક આવતી પરીક્ષામાં ખોટો ટાઈમ, ખોટી વાતોમાં ટાઈમ વેસ્ટ કરવો એ મને લાગતું નથી દેટ ઇઝ એક યોગ્ય વસ્તુ છે. એટલે જેટલું ઇઝી છે એટલું આપણે ઇઝી જવા દઈએ છીએ. જેમાં મારી જરૂર પડશે ત્યાં હું છું, ત્યાં હું તમારી હેલ્પ કરી જ રહ્યો છું. સો જો ઇઝી ચેપ્ટર છે એને આપણે ધીરે ધીરે કરીને કમ્પ્લીટ કરી રહ્યા છીએ. વોટ વર હરીશ હોબી? હરીશની હોબી કઈ છે? યસ, તબલા વગાડવા. રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન, જો સાથે તબલા પણ વગાડવાના એને ગમે છે. આઈ થિંક સો, ઇફ આઈ એમ નોટ રોંગ, એને ગમે છે તો એ પણ આવી શકે. રીડિંગ ન્યૂઝપેપર અને મેગેઝિન એ પણ અહીંયા આવી શકે છે. એને આનો તો શોખ છે જ. યસ, ન્યૂઝપેપર મેગેઝિનનો તો શોખ છે, સાથે એને તબલા વગાડવાનો પણ શોખ છે. અંતિમ વોઝ કન્સર્ન અબાઉટ? યસ, અંતિમ, જો આ નામ આવ્યું સરસ મજાનું, મેં તમને હમણાં કીધું ને પાઠની શરૂઆતમાં. એઇડ્સ એન્ડ બ્લડ ડોનેશન, એનો કન્સર્ન. યસ, એઇડ્સ એન્ડ બ્લડ ડોનેશન. અંતિમને જાણવું છે કે બ્લડ ડોનેટ જે કરે છે એને એઇડ્સ થવાની સંભાવના છે કે નહીં. આવો પ્રશ્ન પૂછે છે, પણ લેટર ઓન કાઉન્સેલર એને સમજાવે છે કે એ બધું સ્ટેરિલાઇઝ્ડ હોય એટલે એનાથી આપણને એઇડ્સ થતો નથી. એટલા માટે એઇડ્સ એન્ડ બ્લડ ડોનેશન આ એનો ચિંતાનો એક વિષય હતો. નેક્સ્ટ, કેન અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV? શું બ્લડ ડોનર એ HIV થી ઇન્ફેક્ટેડ થઈ શકે છે? નહીં. નો, બીકોઝ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરિલાઇઝ્ડ. હમણાં જ મેં તમને કીધું કે સ્ટેરિલાઇઝ્ડ નો મતલબ શું થાય? શુદ્ધ કરેલા. કેવા? શુદ્ધ કરેલા, એટલે કે ચોખ્ખા કરેલા હોય છે જે ઇન્સ્ટ્રુમેન્ટ બ્લડ લે છે એનાથી. એટલા માટે પોસિબલ નથી કે તમે બ્લડ ડોનેટ કરો કોઈ HIV પેશન્ટને તો તમને ઇન્ફેક્શન થવાની સંભાવના હોય, એવું પોસિબલ છે નહીં. ધ સ્લોગન ઓફ ધ કોન્ફરન્સ વોઝ? કોન્ફરન્સ માટેનું સ્લોગન, એકચ્યુઅલી અહીંયા પ્રશ્ન તમને અલગ રીતે પૂછાઈ શકે કે આપેલું છે ને, નો એડ્સ ફોર નો એડ્સ, એટલે એડ્સ ન થાય એટલા માટે તમારે એડ્સ વિશે જાણવું જરૂરી છે. એ
જે અંતિમનો પ્રશ્ન છે એ અંતિમના પ્રશ્નનું આ સ્લોગન હોઈ શકે છે. આવું આપણને જે પેલા બોલનાર છે એન્કર એ આપણને સમજાવે છે. Who was the counselor from Ahmedabad in the conference? અમદાવાદમાંથી કોણ આવેલું છે? યસ, તો કે ડોક્ટર સૌરભ બક્ષી, એ અમદાવાદના છે. ડોક્ટર ચંદ્રકાંત શાહ was a counselor representing the state. કારણ કે યોજાઈ રહ્યું છે ક્યાં યોજાઈ રહ્યું છે? અમદાવાદમાં. તો અમદાવાદમાં યોજાઈ રહ્યું છે તો આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા હશે, એટલા માટે સ્ટેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો છેલ્લો પ્રશ્ન. નંબર ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ શો ધ ઓર્ડર ઇન વિચ ધ પાર્ટિસિપન્ટ્સ સ્પોક ડ્યુરિંગ ધ વિડીયો કોન્ફરન્સ. અરેન્જ કરવાનો છે નંબર, તમે ચેક કરી લેજો. આ સાચો આન્સર છે 3142, એટલે જિગ્નેશ ફ્રોમ તલોદ. જો આવી ગયું અહીંયા, જિગ્નેશ ક્યાંથી છે? તલોદ. આઈ વોઝ રાઈટ યાર, તલોદ થી જ છે જિગ્નેશ. જો હા, એકચ્યુઅલી એમાં શું છે, મારે છે ને કન્ટેન્ટ ઘણો સમય થયો છે રિવાઇઝ કરે. સો હવે અત્યારે હાયરમાં ભણાવી રહ્યો છું 11-12માં, તો 9-10નું કન્ટેન્ટ મને યાદ છે, મેં પ્રયત્ન કરેલો છે તમારી સાથે, પણ કન્ટેન્ટને રિવાઇઝ કરીને આ બધું મને યાદ હતું. એને રિવાઇઝ કરો ને તો વધારે ઇઝી રહેશે. તો હું તો તમને એટલી સલાહ આપું છું કે તમે એક પછી એક ચેપ્ટરને વાંચતા જ રહેજો, જેથી કરીને તમે ભૂલી જાઓ નહીં. એકવાર વાંચી લીધું છે એમ કરીને તમે જો બેસી રહેશો ને તો પરીક્ષાના સમયે તમને કદાચ એ વસ્તુ યાદ નહીં આવે. અને એનું ઉદાહરણ મેં આગલા વિડીયોમાં કોઈ એક વિડીયોમાં તમને આપેલું હતું કે એક એવો પ્રશ્ન પૂછાયેલો હતો કે જે પ્રશ્ન એક્ઝેક્ટલી મને ખ્યાલ હતી કે આવડે છે છતાં પણ મેં ખોટો લખેલો હતો. ભગવાનનો આભાર છે કે પરીક્ષા આપણે 2 વાર ક્લિયર કરેલી છે. એટલે તમે યાદ રાખજો કે તમારું કન્ટેન્ટ રહી જાય નહીં. યસ, દિલસાદ ફ્રોમ રાપર. યસ, દિલસાદ રાપરથી છે. જો પછી હરીશ ફ્રોમ દેવગઢ બારિયા અને ધ એન્કર થેન્ક કાઉન્સેલર, એ છેલ્લે. તો આખી કોન્ફરન્સ પૂરી થાય છે એટલા માટે. તો સાચો આન્સર મળી ગયો છે આપણને કે આ 1 નંબર ઉપર છે, આ 2 નંબર ઉપર છે, આ 3 નંબર ઉપર છે અને આ 4 નંબર ઉપર પાઠમાં આપણને આપેલું છે. તો લગભગ આવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો આ આપણો પાઠ છે, હવે જેને પીડીએફ ખરીદેલી છે એ તો આના ઉપર ક્લિક કરશે એટલે વિડીયો જોઈ શકવાના છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી કવર કરીશું. હવે આના સિવાયના 174 થી એટલે કે 175 થી આપણે આગળની સિરીઝમાં આને કવર કરીશું. આઈ હોપ સો કે અહીંયા સુધી તમે વિડીયો જોયો હશે તો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વચ્ચે કોઈક જગ્યા ઉપર તમે કમેન્ટ કરી દીધી હોય તો વેલ એન્ડ ગુડ, ન કરી હોય તો હમણાં તમને કેવો લાગ્યો છે વિડીયો એ ખરેખર કમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલને લાઈક આપી દેજો, વિડીયોને લાઈક આપી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ ચેનલ અને આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમારો સપોર્ટ અમને મળતો જાય અને સાથે સાથે આપણે એક સાથે મળી અને કન્ટેન્ટ અને ગ્રામર પ્લસ આપણું જે પરીક્ષા માટે ટાટ એસની જે તૈયારી કરી રહ્યા છે એ પણ સફળતાપૂર્વક પાર થાય. તો ચાલો, હા, ફરીવાર તમને એક યાદ દેવડાવી દઉં કે આપણી ટાટ એસની જે પીડીએફ છે એ તમારે જો જોઈતી હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એ વોટ્સઅપ નંબર ઉપર તમે સંપર્ક કરશો એટલે ટાટ એસનું જે પીડીએફ પેક છે એ પીડીએફ પેક ફક્ત 499માં તમારા સુધી પહોંચી જશે અને તમે એડવાન્સમાં તમે તૈયારી કરી શકો છો. તો ચાલો, ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.